हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है आज नवा विडियोमां। तो गाइस फाइनली आई गई है આપણે કપાસ નીંદવા। ગાઈસ નીંદવામાં એટલું થઈ ગયું છે કે ના પૂછે વાત। ગાઈસ જો ગયા તો સુરજ દાદા પણ થોડો થોડો દેખવા છે। વાદળછાયું વાતાવરણ તો આજ પણ છે। ગાઈસ જો સગા વાતાવરણ પણ ગાઈસ નીંદવામાં જો કેવું થયું છે। મગફળીઓ ઉગી છે। મગફળીઓ તો મોટી મોટી મગફળીઓ થઈ છે। જો ગાઈસ કપાસમાં મગફળી બેસી છે। ગાઈસ એમાં મગફળીઓ ચાલુ થઈ છે। ગાઈસ જો આવડી આવડી કપાસમાં મગફળીઓ થઈ છે। ગાઈસ જગ્યા મગફળીઓ તો તોણાય એટલે જ નહીં। આ બે મગફળીઓ લઈ જા। હા લઈ જા તું, એ ઘેર લઈ જવાય। જો ગાઈસ નીંદોમાં એટલું થયું છે કે જોઈ પેલી જગ્યા નહીં। ગાઈસ યાર એકદમ શીકણું છે, એકદમ શીકણી જમીન છે। તે થોડો વરસાદ આવે તો એ ફરાય ના એવું થઈ જાય છે। ગાઈસ એટલે હું વરસાદ 2 દિવસથી નહીં આવ્યો એટલે આજ નીંદવાનું ચાલુ કરી દીધું છે। તો કંઈ મગફળીઓ તો કપાસથી મોટી મોટી ગાઈસ મગફળીઓ થઈ છે। કપાસથી મોટી મોટી મગફળીઓ થઈ છે પણ કશા કોમની નહીં। કપાસમાં તો શું કોમની હોય। ગાઈસ આ બધું અઠવાડિયું નેચ્યું તાણ ગઈ નેદી રહ્યું। તો ગાઈસ આવા કપાસ ચોખ્ખા થઈ જશે। एकदम चुक्का कपा कर दी है। हमारा तो मगफली लाई लेन वही वाव है। देखो समझो, ओए समझो, गुड मॉर्निंग बोल, जय माता जी। આપણે શું લેવા આવ્યા છીએ? તમારે કપાસ ને શું લેવા આવ્યા છીએ? જો કઈ આપણા મમ્મી ને છે દાંતે હારે નથી છે, પાવડીઓથી હટીવી નહીં। જો કઈ દાંતે હારે ફટફટ દરો દરો કપાસના પૂરી મૂવી કરી લેવાની એટલે ચોખ્ખું થઈ જાય। ગઈ અને બસ જાગીને જે કપા દેખાય એ વરસાદ ચાલુ ચાલુ ખાસું થાય તો પછી અમારે હેડાઈ ના શીખવું છે। મમ્મી કોઈને દેશે ને હું મગફળીઓ આવે તો ગાઈસ આજ ફાઇનલી ચાલુ કરી દીધું કપા। કારણ કે વરસાદ બંધ રહેતો જ નતો, કઈ રીતના ઓર પણ ના આવે અને આપણે પણ નદી નાખી ફાઇનલી ચાલુ કરી દીધું છે કપા નીંદવાનું। तो जो गाइस हमारे डब्बू रे पानी पावा था बदान कपा हम कम चालू से हमारे डब्बू पानी पावा ना डब्बू तो मम्मी पी दे। हाँ तो गाइस जो आटलू नहीं दी जो कपा एकदम चोख्खा लागे છે। અને આ સાઈડ જો ગાઈસ ઉગારો છે કેટલો આટલું સાફ કરી નાખ્યું લાગે છે। કપા એકદમ ચોખ્ખા તો અઠવાડિયું થયા કપા નેતા નેતા જો હવાના નેદી 11 વાગવા આટલું નેદી છે। ગાઈસ હું જોઉં જાય મોય વાયા સોરા વાયા હતા ઉગ્યા છે। વાહ ઉગ્યો ને એક ઉગ્યો એક પેલો ઉગ્યો એ પેલી હેગો જેન જેન ખાવી હોય તો પેલી રહી સોરા હેગો। અરે એ આગળ એ પેલો આગળ બસ તોડી ના લેતી કાંઈ કોની છે બેટા છેલ્લા દારે નદી રહ્યું અઠવાડિયું થયા। આ તો પાવડી જ ના પાવડી છે ને પાવડીનું ભર છે એટલે ચીકણી માટી પોટી પડે। હા ચીકણી માટી એટલે ગાય કજારી હારે તો ફાવે એવું નથી। એમને નેદી જઈએ છે દાંતે હારે જો ગાય દાંતે હારે નેદી જઈએ જે નેદાય કીધું ખરું। તો જો ગાય વાગાન તો પોટલો બોધાય છે મારે તો ડબ્બુ બોધે પોટલો। હા હા લાવ બેટા। હા કના ઓલે લઈ પાડી ઓલે લઈ જાય પાડા ઓલે લઈ જાય બેટા પાડા ઓલે લઈ જાય લાવ હડો અમારે સોરી કોમ કરવાનું તો ઉત્તર છે। હા વાહ ભાઈ જો જો ગાઈસ કોમ કરે છે કે અમારે ડબુરી એની મમ્મી મદદ કરાવે ના જાગી ડાઈ સોરી એમ તો દોરી દોરીને કોમ કરે ના ને હું મોટી દે એટલે દોરી દઉં કોમ કરે કે બધું કોમ કરવાનું અમારે ડબુરીને તો અરે શેમ એટલું લઈને એડી કરી લી। જો ગાઈસ આટલું નેજીને 11 વાગે એટલે ઘેર કોમ છે। એ કીધું અમે બીજું હોદના પોળનું નેચ્યું થોડું થોડું કાલ એ કંઈ થોડું થોડું નેચ દે અને જાગીને જો ગાઈસ
સાર આ સાર ખાઈ જાગે ઢોળ સારું સારું ખાઈ દે માટી વાળું નાખો ને તો ગઈ આ સાર લઈ જઈએ છીએ ઘેર જ એટલે બુરી પાર જો વાહ ભાઈ કોમ કરે તો આમાં સોરી તો હા લાવ તો ગઈ મેદવાન ચાલુ હતું વાગ્યા તો ગઈ 11 વાગ્યા અને એટલે ઘેર જાને રોટલો બધવાનું હોય થોડું બીજું કોમ તો ગઈ જગ્યાએ તો ગઈ વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો હોય લાઈક